હલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો, આપણું ફેમિલી એટલે એન્જિનિયર્સ લોકોનું ફેમિલી. એમાં સિવિલ હોય, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય. આપણે બધા એન્જિનિયર્સ કહેવાઈએ મિત્રો. એન્જિનિયર્સ ફ્રેશ હોય, એક્સપિરિયન્સ હોય, કોઈ પણ એન્જિનિયર્સ માટે આજે આપણે થોડું ચર્ચા કરવાના છીએ ઓટોકેડ વિશે મિત્રો. ઓટોકેડનું નોલેજ સિવિલ હોય, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, બધાય માટે ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો. સિવિલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર માટે ખાસ કરીને ઓટોકેડ એટલું અગત્યનું છે કે જેની તમે કલ્પના નહીં કરી શકો. તમારા લાઈફમાં તમે જો ઓટોકેડમાં માસ્ટર બનશો તો યુ કાન્ટ બિલીવ તમે ફ્યુચરમાં એટલો પ્રોગ્રેસ તમારા લાઈફમાં કરી શકશો જેની તમે તો કલ્પના નહીં કરી શકો. હું મારા અનુભવથી બોલું છું મિત્રો. તો ઓટોકેડ ઓટોડેસ્ક કંપનીએ બનાવેલું સોફ્ટવેર છે. આપણને તો એક્સેલ પણ એમને ડિઝાઇન કરેલું છે ઓટોકેડ કંપનીએ, ઓટોડેસ્ક કંપનીએ. આપણને તૈયાર સોફ્ટવેર મળ્યું છે તો એનો ઉપયોગ કરી અને આપણે લાઈફમાં કેમ આગળ ના જઈએ? આગળ જવું જ જોઈએ મિત્રો. જ્યારે તમને ઓટોકેડ શીખવાની તમન્ના જાગશે અને એ તમન્ના એવી જગાવો કે તમારા નસ નસમાં ઓટોકેડ ભરાઈ જવું જોઈએ. જો તમારી નસ નસમાં ઓટોકેડ ભરાઈ જશે ને તો હું ચેલેન્જ આપું મિત્રો, મારા ફ્રેન્ડ, હું તમને ચેલેન્જ આપું, 1 મહિનાની અંદર તમે ઓટોકેડમાં માસ્ટર હશો. બટ યુ હેવ ટુ ઇન્ટરેસ્ટ ઇન ઓટોકેડ. તમારે રસ લેવો પડે. રસ લીધા વગર મિત્રો કંઈ ના થાય. અને એવી તમન્ના જગાવવાની કે બસ 1 મહિનો મારે ઓટોકેડમાં લીન બની જવું છે, તો તમે બધી વસ્તુ કરી શકો છો. પછી સિવિલ એન્જિનિયર્સ મારા મિત્રને હું એટલી ટિપ્સ આપું કે તમે તમારા લાઈફમાં સપોઝ તમે ફ્રેશ એન્જિનિયર છો તો તમે તમારા લાઈફમાં ફિલ્ડ ચૂઝ કરો અથવા ઓફિસ વર્ક ચૂઝ કરો. તમારે ફિલ્ડમાં માસ્ટર બનવું છે કે પછી ઓફિસ વર્કમાં માસ્ટર બનવું છે, તો મિત્રો ઓટોકેડ દ્વારા તમે એક્સેલ, ઓટોકેડ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન આ બધામાં ડીપ જઈ અને તમે માર્કેટમાં તમારું જે એક પ્રેસિયસ છે એ તમે એસ્ટાબ્લિશ કરી શકો, આરામથી કરી શકો. પણ તમારામાં ધગશ હોવી જોઈએ. ઓટોકેડ એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે તમે કરી ના શકો. અરે વી આર એન્જિનિયર માય ડિયર ફ્રેન્ડ્સ. વી કેન ડૂ એવરીથિંગ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બટ તમારે પહેલાં તો ડિસાઈડ કરવું પડે કે મારે ઓટોકેડમાં માસ્ટર બનવું છે, એક્સેલમાં માસ્ટર બનવું છે. તો જ તમે તમારા ગોલ ઉપર, તમારા ધ્યેય ઉપર આગળ વધી શકો. જિંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યા વગર તમે ગોળ ગોળ ફર્યા કરશો તો એનાથી કશું થવાનું નથી. કોઈ પણ જગ્યાએ એચિવમેન્ટ મહત્ત્વની વસ્તુ છે. સિદ્ધિ મેળવવી હોય તો તમારે એક ગોલ નક્કી કરવો પડે કે મારે આ વસ્તુ કરવી છે. યુ કેન ડૂ. કેમ તમે ના કરી શકો? બધું કરી શકો. યંગ બ્લડ, તમે જીવનમાં ધારો તે કરી શકો. નિરાશા જીવનમાં આવવી જ ના જોઈએ. તમારા માઇન્ડને ડાયવર્ટ કરો ઓટોકેડમાં. કેમ ના આવડે ઓટોકેડ? ઓટોકેડ આવડે જ. અને 1 જ મહિનાની અંદર તમે એમાં પારંગત થઈ શકો છો. તમે ઓટોકેડના ક્લાસ પણ કરી શકો છો અને ઓટોકેડ જાતે તમે ઓનલાઈન, જો ઘરે કોમ્પ્યુટર હોય તો એમાં ઓટોકેડ સોફ્ટવેર ઘણા બધા વર્ઝન 2021-24 સુધીના આવી ગયા છે. કોઈ પણ વર્ઝન ડાઉનલોડ કરી અને ફ્રી વર્ઝન પણ મળે છે. અને તમે પ્રેક્ટિસ કરી અને જાત મહેનત જિંદાબાદ. એકલવ્ય, એના ગુરુ દ્રોણાચાર્ય. એકલવ્ય ક્યાં ગુરુ દ્રોણની સામે બેઠેલો, એ એની જાતે મહેનત કરી અને અર્જુન કરતાં પણ પારંગત બન્યો હતો ને.
તો આ બધા એક્ઝામ્પલ છે એ કંઈ ખોટા નથી. માણસ પોતે એક વખત ધારવો જોઈએ કે મારે આ કરવું છે તો કરી શકે છે. અને ખાસ કરીને આપણા સિવિલ એન્જિનિયર્સ ફ્રેન્ડ માટે એટલું આપણું વાઇલ્ડ ફિલ્ડ છે કે જેની કોઈ સીમા નથી. આપણા આ વાઇલ્ડ ફિલ્ડની અંદર તમે જો પારંગત બનશો તો તમને 1 મિનિટનો ટાઈમ નહીં મળે. લોકો કહે ને કે સિવિલ એન્જિનિયર બેકાર છે, ખોટી વાત. સિવિલ એન્જિનિયર પાસે નોલેજ હોય અને એ કોઈ પણ વસ્તુમાં પારંગત હોય, સપોઝ એક્સેલમાં, મેઝરમેન્ટમાં, સાઇટ પર ફિલ્ડમાં કામ કરાવવાની એની ગ્રીપ, ઓફિસમાં ઓટોકેડ, એક્સેલ, આ બધી જો તમારી પાસે ગ્રીપ્સ હશે ને તો તમે 1 સેકન્ડ નવરા નહીં રહી શકો. કારણ કે તમને કોઈ પણ એજન્સી બોલાવશે કે હાલ ભાઈ તારું કામ છે, આવી જા. તો મિત્રો, ઘણું ડિસ્કશન કરી લીધું આપણે હવે થોડું ઓટોકેડ, ઓટોડેસ્ક કંપની કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન જે ઓટોકેડ સોફ્ટવેર બનેલું છે એ મિત્રો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કોઈપણ ફેકલ્ટીના એન્જિનિયર્સ માટે ઉપયોગી છે. ખાસ કરીને સિવિલ મિકેનિકલવાળા એનો ઉપયોગ વધારે કરી શકે છે. મિકેનિકલવાળા કોઈપણ નટ, બોલ્ટ, કોઈપણ એની મતલબ મિકેનિકલને લગતી કોઈપણ ડિઝાઇન કરવાની હોય તો એ લોકો બહુ મસ્ત રીતે એની ડિઝાઇન ઓટોકેડમાં બનાવી શકે છે. સિવિલ એન્જિનિયર એનું કોઈપણ સ્ટ્રક્ચરલ ડિઝાઇન હોય, પ્લાનિંગ હોય, એલિવેશન હોય, સેક્શન હોય, એ બધું આપણે ઓટોકેડની અંદર મિત્રો કરી શકીએ છીએ. તો ઓટોકેડનો આ તમને મિત્રો જે દેખાય છે તે વેલકમ સ્ક્રીન છે. સૌથી પ્રથમ બેઝિક નોલેજ ઓટોકેડનું હોવું જરૂરી છે. બેઝિક નોલેજમાં બીજું કશું નથી હોતું કે તમારે સૌ પ્રથમ શું કરવાનું હોય છે. ઓટોકેડ ઓપન કર્યા પછી આ વેલકમ સ્ક્રીનમાં તમને સ્ટાર્ટ ડ્રોઈંગનો જે ઓપ્શન દેખાય છે એમાં તમે ક્લિક કરો એટલે તમારી પાસે વર્ક સ્પેસ અવેલેબલ થશે. એક નવી ડ્રોઈંગ શીટ આવશે કે જેની અંદર આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવી હોય તો કરી શકીએ છીએ. તો મિત્રો, મેં એક વર્કશીટ ઓપન કરું છું જેમાં આપણે આ મિત્રો એ તો સ્પાઇરલ સ્ટેરકેસ પ્રેક્ટિસ કરેલી છે, ઓપન થાય છે. એને હું ડિલીટ કરી દઉં છું. હવે 3D મોડેલિંગમાં છે. 2D આપણે 2Dમાં એને અત્યારે લઈ લઈએ. જો મિત્રો, આ આપણી સામે એક નવી જ ડ્રોઈંગ વર્ક સ્પેસ અવેલેબલ છે જેમાં આપણું એક્સ દેખાય છે મિત્રો. એક્સ એક્સિસ અને વાય એક્સિસ 2D પ્લાન કે જે એક્સ ડિરેક્શનમાં અને વાય ડિરેક્શનમાં આપણે કોઈ પણ ડ્રોઈંગ બનાવી શકીએ. તો સૌ પ્રથમ ડ્રોઈંગ કોઈ પણ પ્રકારનું સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો આપણે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે અહીંયા આપણે ડ્રોઈંગ બનાવવાના છીએ તો યુનિટ સેટ કરવો પડે કે આપણે મિકેનિકલવાળા હોય તો એ મીટર, મિલીમીટર, સેન્ટીમીટરમાં એમનું ડ્રોઈંગ બનાવે. સિવિલ એન્જિનિયર હોય તો એ સેન્ટીમીટર અથવા ફૂટ અથવા ઇંચ, આર્કિટેક્ટ હોય તો ફૂટ અને ઇંચમાં એના મેઝરમેન્ટ હોય છે. તો આપણે કયા યુનિટમાં આપણું ડ્રોઈંગ બનાવવાનું છે. સપોઝ પ્લાન છે કોઈ પણ મકાનનો, હાઉસ પ્લાન છે સિમ્પલ, તો એમાં આપણે સપોઝ મીટરમાં અને સેન્ટીમીટરમાં બનાવવો છે તો આપણે યુનિટ મીટર અને સેન્ટીમીટરમાં સેટ કરવો પડે. જો તમારે ફૂટ અને ઇંચમાં કામ કરવું હોય
તો આપણે યુનિટ, ફૂટ અને ઇંચમાં સેટ કરવો પડે. તમારે ટૂંકમાં કયા યુનિટમાં કામ કરવું છે એના પર તે યુનિટ આપણે સેટિંગ કરવાનું હોય છે. તો આજે યુનિટ સેટિંગ અને લિમિટ સેટિંગ એના વિશે હું તમને આજે શીખવાડવાનો છું. તો એમાં જરાક ધ્યાન દો. એ સિમ્પલ વસ્તુ છે, એમાં કોઈ વસ્તુ અઘરી નથી. ફ્રેશ બિગિનર્સ છે જે મારા મિત્રો, એમના માટે ખાસ. જે અનુભવી છે એમને તો કંઈ કહેવાનું હોતું જ નથી. તો સૌપ્રથમ યુનિટ સેટિંગ માટે આ બીજી વાત મિત્રો, કે કીબોર્ડની અંદર જો એટલા શોર્ટકટ્સ છે કે તમે એ શોર્ટકટ્સ બધા મગજમાં રાખશો તો તમારી સ્પીડ ડ્રોઈંગમાં 10 ગણી વધી જશે. કારણ કે ઓટોકેડ એ એક્સેલ જેવું નથી. એક્સેલની અંદર શોર્ટકટ કીઝ પણ છે, ઘણી છે, એવું નથી, પણ ઓટોકેડની અંદર ટોટલી કીબોર્ડ ઉપર તમે ચલાવી શકો છો. કીબોર્ડના શોર્ટકટ ઉપર તમે પ્લાન, એલિવેશન, સેક્શન, ડ્રોઈંગ કોઈ પણ વસ્તુ કરી શકો છો. તો આપણે કીબોર્ડની અંદર યુનિટનું શોર્ટ ફોર્મ છે મિત્રો, યુએન એન્ટર કરો. કીબોર્ડ ઉપર યુએન પ્રેસ કરી અને એન્ટર કરો એટલે મિત્રો આપણી સામે જો એક ડાયલોગ બોક્સ ઓપન થયો. જે ડાયલોગ બોક્સની અંદર આ પ્રથમ જે બોક્સ છે એમાં આર્કિટેક્ચર, ડેસિમલ, એન્જિનિયરિંગ, ફ્રિક્શનલ, સાયન્ટિફિક, આમાં તમારે જે યુનિટમાં કામ કરવું હોય તે યુનિટમાં તમે સેટ કરી શકો છો. તમારે ડેસિમલમાં જવું હોય તો સેન્ટીમીટરમાં કામ કરી શકો છો. એન્જિનિયરિંગમાં જવું હોય તો તમે મીટરમાં અને સેન્ટીમીટરમાં કામ કરી શકો છો. તો હું મિત્રો અત્યારે આર્કિટેક્ચરમાં રાખું છું. તો આર્કિટેક્ચર ઉપર ક્લિક કરો અને પછી અહીંયા પ્રિસિઝન, તમારે કેટલા પ્રિસિઝનમાં કામ કરવું છે. 0 ફૂટ 0 ઇંચ, 0 ફૂટ 0.1/2 ઇંચ, જનરલી 1/8 ઇંચ તમે રાખો ને તો તમે 0.5 ઇંચ તમે એકદમ નાનામાં નાનો સ્કેલ આપણે સેટ કરવાનો કે જેથી કરીને આપણે ડ્રોઈંગમાં કોઈ એરર ના રહી જાય. તો 1/8નો યુનિટ હું સેટ કરું છું. ચાલો આર્કિટેક્ચર સેટ થઈ ગયું, ઇંચમાં સેટ થઈ ગયું. આ અહીંયા આવ્યું. હવે આપણે ઇંચમાં, ફીટમાં, મિલીમીટરમાં, કિલોમીટરમાં, સેન્ટીમીટરમાં તમે ગમે તેમાં યુનિટ સેટ કરી શકો છો. આપણે આર્કિટેક્ચર લીધું છે એટલે અહીંયા ઇંચીસમાં સેટ કરી દઈએ છીએ. એ પતી ગયું. ત્યાર પછી અહીંયા આ જે ડાયરેક્શન બતાવેલી છે મિત્રો, એમાં આપણે કશું ડિફોલ્ટ સેટિંગ છે, એમાં કશું કરવાનું નથી. ફક્ત આ ઈસ્ટમાં આપણે સેટિંગ રાખવાનું અને ઓકે કરી દેવાનું. હવે આ ડાયલોગ બોક્સની અંદર આપણું આર્કિટેક્ચર અને ઇંચ એમાં સેટિંગ થઈ ગયું. તો અહીંયા મેં ઓકે કરી દઉં એટલે આપણો યુનિટ ફૂટમાં અને ઇંચમાં સેટ થઈ ગયું છે. બરાબર છે. હવે આપણી જે આ ડ્રોઈંગ સ્પેસ છે જે તમને દેખાય છે મિત્રો, વર્ક સ્પેસ જે દેખાય છે એમાં લિમિટ સેટ કરવાની છે. લિમિટ માટે LIM શોર્ટકટ છે. LIM એન્ટર કરો એટલે શું બતાવે છે? સ્પેસિફાઈ લિમિટ, સ્પેસિફાઈ લોઅર લેફ્ટ કોર્નર લિમિટ. લોઅર લેફ્ટ કોર્નર લિમિટ એટલે મિત્રો આપણા લેફ્ટ સાઈડમાં નીચેનું જે એક્સ અને વાય એક્સિસનો જે પેલો એંગલ દેખાય છે એ લોઅર લેફ્ટ કોર્નર કહેવાય. અહીંયા 0 આપણે સેટ કરવું પડે. લોઅર લેફ્ટ કોર્નરમાં આપણે 0, કોમા અથવા ટેબ બટન પણ તમે દબાવી શકો છો. 0 અને એન્ટર કરી દો એટલે આપણી લોઅર લેફ્ટ કોર્નર લિમિટ 0 સેટ થઈ ગઈ. ત્યાર પછી હવે બતાવે છે સ્પેસિફાઈ અપર રાઇટ કોર્નર. અપર રાઇટ કોર્નર એટલે આપણો રાઇટ સાઈડનો ઉપરનો કોર્નર, મતલબ રાઇટ સાઈડની આપણી જે બાજુ છે
ત્યાં લિમિટ. હવે સપોઝ આપણે ડ્રોઈંગ 50x50નું છે કે 30x50 ફૂટનું છે, તો આપણે એ પ્રમાણે લિમિટ સેટ કરવી પડે. તમારા પ્લાન છે કે કોઈ પણ એલિવેશન છે કે કોઈ પણ પ્લોટ છે, સપોઝ એનો એરિયા 30x50 છે, તો તમે 30x50 પણ લિમિટ સેટ કરી શકો છો. થોડી વધારે લિમિટ સેટ કરવાની. પ્લોટ એરિયા પ્લોટ પેરીમીટર 30x50 હોય તો આપણે થોડું 40x60 લેવાનું. બરાબર છે. તો મેં પહેલું એન્ટર કરું છું 30 ફૂટ, 50 ફૂટ અને એન્ટર કરું છું. તો આપણી લિમિટ મિત્રો સેટ થઈ ગયેલી છે. હવે આપણે શું કરવાનું છે? સૌપ્રથમ યુનિટ સેટ કર્યો, ત્યાર પછી લિમિટ સેટ કરી. હજી કંઈ બાકી રહે છે? આટલી વસ્તુ કરવાથી તમે જો અટકી જશો અને ડ્રોઈંગ સ્ટાર્ટ કરી દઈશો તો તમારે ઝૂમ ઇન અને ઝૂમ આઉટમાં તકલીફ પડશે. એના માટે આપણી આ વર્ક સ્પેસ ઝૂમ કરવા માટે કીબોર્ડમાં ઝેડ દબાવી અને એન્ટર કરવાનું. અને પછી આખી વર્ક સ્પેસ માટે છે એટલે ઝૂમ ઓલ માટે એ દબાવવાનો અને એન્ટર કરવાનું. એટલે મિત્રો આપણી જે વર્ક સ્પેસ છે એ ઝૂમ ઇન થઈ ગયેલી છે. આ આપણા એક્સ ને વાય એક્સિસને આપણે સેટ કરી દીધો. બરાબર છે. હવે આપણી વર્ક સ્પેસ કોઈપણ પ્રકારનો ડ્રોઈંગ બનાવવા માટે એકદમ રેડી છે. તો મિત્રો હું તમને એક એક્ઝામ્પલ અહીંયા લાઇન કમાન્ડનો બતાવું છું. આપણે યુનિટ સેટ કર્યો, ત્યાર પછી લિમિટ સેટ કરી, ત્યાર પછી ઝૂમ ઇન ઝૂમ આઉટ, ઝેડ એન્ટર, એન્ટર આપણે સેટ કર્યું. હવે આપણી સામે આ જે ડ્રોઈંગ શીટ જેને વર્ક સ્પેસ કહેવાય એ એકદમ રેડી છે કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ બનાવવા માટે. આપણે યુનિટ સેટ કરેલો છે ફૂટ અને ઇંચમાં. તો સપોઝ મેં 10 ફૂટની એક લાઈન ડ્રો કરું તો લાઇન કમાન્ડમાંથી મિત્રો આપણી હોમ પેનલમાં અહીંયા કોર્નર પર જે એપ્લિકેશન મેનુ છે એની નીચે અહીંયા લાઇન ડ્રો કરેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે ડાયરેક્ટ લાઇન કમાન્ડ લઈ શકો છો. અથવા તો કીબોર્ડમાં એલ પ્રેસ કરી અને એન્ટર કરો તો પણ આપણી લાઇન કમાન્ડ એક્ટિવેટ થઈ જશે. હવે મિત્રો આપણી લાઇન કમાન્ડ એક્ટિવેટ થઈ ગઈ છે. તો મેં જ્યાંથી લાઇન સ્ટાર્ટ કરવા માગું છું ત્યાં સૌ પ્રથમ ક્લિક કરવાનું. બરાબર. ત્યાર પછી પ્રથમ આપણે જોવાનું કે આ ડોગલ કીઝમાં નીચે આપણો ઓર્થો મોડ ઓન છે કે ઓફ છે. તો મારો ઓર્થો મોડ અહીંયા ઓફ હતો તો મેં એને ઓર્થો ઓન કરી દીધો છે, જેને તમે F8 કીથી કીબોર્ડમાં પણ ઓન કરી શકો છો. તો ઓર્થો ઓન રાખવાથી તમારી લાઈન હંમેશા સ્ટ્રેટ ડ્રો થશે અને એકદમ રાઇટ એંગલમાં ડ્રો થશે. તો આ લાઈન આપણી સ્ટાર્ટ થયેલી છે. તો મેં આની અંદર 10 ફૂટ એન્ટર કરું છું. આપણે 10 ફૂટની લાઈન ડ્રો કરવી છે તો મેં 10 ફૂટ એન્ટર કરું છું. જુઓ મિત્રો, 10 ફૂટની લાઈન આપણી આ જે નીચે દેખાય છે હોરિઝોન્ટલ, તે આપણી 10 ફૂટની લાઈન કમ્પ્લીટ ડ્રો થયેલી છે. ઘણી વખત મિત્રોને એવું થતું હોય છે કે ઝૂમ આઉટ હોય ને તો તમે 10 ફૂટની લાઈન ડ્રો કરવા કરો ને તો એકદમ નાની દેખાય. તો એને તમે ઝૂમ કરી અને સેટિંગ કરી શકો છો. સપોઝ આ લાઈન છે મિત્રો, આને મારે નાની કરવી હોય તો આ 10 ફૂટની લાઈન નાની થઈ અને એ માઉસના વચ્ચેના સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન ઝૂમ આઉટ તમે કરી શકો છો. લાઈનને તમારે મોટી કરવી હોય તો સ્ક્રોલ બટનથી જો આ 10 ફૂટની લાઈન કેટલી મોટી થઈ, તમારે નાની કરવી છે તો નાની પણ કરી શકો. હવે મિત્રો વર્ટિકલ લાઈન મારે 15 ફૂટની ડ્રો કરવી છે કે સપોઝ 20 ફૂટની ડ્રો કરવી છે તો કમાન્ડ લાઇનની અંદર નીચે જો કમાન્ડ લાઇન દેખાય છે કમાન્ડ પ્રોમ્પ્ટ, એની અંદર પણ તમે 20 ફૂટ એન્ટર કરી શકો છો.
અથવા તો આપણું જે આજે પિક્સલ દેખાય છે, એના જે હેર બે દેખાય છે, એની નીચે એમાં યુનિટ જે સ્ક્વેર છે એની અંદર પણ તમે 20 ફૂટ એન્ટર કરી શકો છો. તો 20 ફૂટ મેં એન્ટર કર્યું તો મારી 20 ફૂટની વર્ટિકલ લાઇન મિત્રો ઓટોમેટિક ડ્રો થઈ ગયેલી છે. તમારે ત્યાં ક્લિક કરવાની જરૂર નથી. તમે 20 ફૂટ એન્ટર કરો ત્યાર પછી તમે આ ડાયરેક્શનમાં જાઓ કે આ ડાયરેક્શનમાં જાઓ, એ ઓટોમેટિક ત્યાંથી વળાંક લઈ લેશે. હવે સપોઝ મારે 10 ફૂટની પાછી ઓરિજિનલ લાઇન ડ્રો કરવી છે, તો હું કમાન્ડ બારની અંદર 10 ફૂટ એન્ટર કરીશ. ઓટોમેટિક તમારી 10 ફૂટની લાઇન ડ્રો થઈ ગયેલી છે. અને પાછી 20 ફૂટ એન્ટર કરો અથવા તો સામેની લાઇનમાં ક્લિક કરો એટલે તમારો રેક્ટેંગલ 10 બાય 20નો કમ્પ્લીટ છે. હવે આ કમાન્ડમાંથી બહાર નીકળવા માટે સ્પેસ બાર અથવા તો એસ્કેપ બટન મિત્રો પ્રેસ કરી શકો છો. તો આ આપણો રેક્ટેંગલ 10 બાય 20નો કમ્પ્લીટ બની ગયેલો છે. તો મિત્રો આ રીતે યુનિટ અને લિમિટ આ સેટિંગ ખૂબ મહત્ત્વનું છે. ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો, કોઈ પણ ડ્રોઈંગ બનાવી શકો છો, જેને ઝૂમ ઇન ઝૂમ આઉટ સ્ક્રોલ બટનથી, માઉસના લેફ્ટ બટન અને સ્ક્રોલ બટનથી તમે બધી વસ્તુ કરી શકો છો. એ બેઝિક નોલેજ છે, તો તમે પણ જાણતા જ હો મિત્રો. ના જાણતા હો તો જાતે શીખી શકો છો, બિકોઝ યુ આર એ એન્જિનિયર. એન્જિનિયરને ખાલી હિંટ આપવાની હોય. બધી વસ્તુ ઝીણી ઝીણી, પેલું કહેવત છે ને, તેજીને ટકોરા અને ઘોડાને ગધેડાને ડફણા, એમાં આપણે તેજીને ટકોરો જ હોય, ઈશારો હોય. એટલે મારો ફ્રેન્ડ સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર દોડવા જ માંડે. તો મિત્રો આજે આપણે લિમિટ અને યુનિટ સેટિંગ વિશે ડિસ્કશન કર્યું ને, તો હવે પછીના લેસનમાં આપણે આગળ પ્લાન કઈ રીતે ડ્રો કરવો, સર્કલ કમાન્ડ અને 2-3 જાતની કમાન્ડ ઉપર ડિસ્કશન કરી અને આપણું એક લેસન ચાલુ કરશું. તો ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આવજો મિત્રો.